નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજે આ ગુજરાતી વ્યાકરણના આ વિડીયોની અંદર આપણે રૂઢિપ્રયોગો વિશે વાત કરીશું અને આ રૂઢિપ્રયોગોનો ભાગ 1 છે। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો જોઈએ આપણે 50 જેટલા રૂઢિપ્રયોગો। અકડા અકડીનો વખત તો થશે કટોકટીનો વખત। અક્કલ ગીરો મૂકવી તો બીજાની બુદ્ધિએ ચાલવું। અક્કલ ગુમ થઈ જવી તો બુદ્ધિ ખોઈ બેસવી। અક્કલ ચરવા જવી તો ભાન ભૂલવું। અક્કલ દોડાવવી અથવા તો ચલાવવી તો વિચારીને શાણપણથી કામ કરવું। અક્કલ મારી જવી તો બુદ્ધિ કે સમજ જતી રહેવી। અક્કલના કાંકરા થવા તો બુદ્ધિનો ભ્રંશ થવો। અક્કલની ખાણ તો બહુ બુદ્ધિશાળી વ્યક્તિ। અક્કલનું આંધળું તો દોઢડાયું અથવા તો મૂર્ખ। અક્કલનો ઓથમીર તો અણસમજુ અથવા તો બેવકૂફ। અક્કલનો દુશ્મન તો મૂર્ખ, અણસમજુ અથવા તો બેવકૂફ। અક્કલનો બારદાન તો મૂર્ખ, અણસમજુ અથવા તો બેવકૂફ। અક્ષરવાસી થવું એટલે કે મૃત્યુ થવું। અખત્યાર લઈ લેવો એટલે કે સત્તા લઈ લેવી। અખરાઈ જવું એટલે કે બગડી જવું અથવા તો ખરાબ થઈ જવું। અખાડા કરવા એટલે કે બેદરકારી બતાવવી। અગ્નિ ઉઠવો એટલે કે બળતરા થવી। અચ્છો અચ્છો વાના કરવા એટલે આદર સત્કાર કરવો અથવા તો ખૂબ રાજી થવું। અજમો આપવો એટલે કે લાંચ આપવી। અજવાળામાં આવવું એટલે જાહેર થવું અથવા તો બહાર પડવું। અજવાળામાં મૂકવું એટલે જાહેર કરવું અથવા બહાર પાડવું। અટકળ પંચા 150 એટલે માત્ર ગપ। અટકી રહેવું એટલે અમુક વગર ન ચાલવું। અઠ્ઠે દ્વારકા એટલે લાંબા વખત સુધી ધામા નાખવા। અડધું થઈ જવું એટલે અંગ સુકાઈ જવું। અડધો રોટલો એટલે ખાધા પૂરતું। અડધો પાયો ઓછો એટલે કમ અકલ અથવા તો ઢંગ ધડા વગરનું। 68 તીર્થ કરવા એટલે બધા તીર્થની જાત્રા કરવી। અડિયલ ટટ્ટુ એટલે હઠીલું। અડ્ડો જમાવવો એટલે એક જગ્યાએ બેસી રહી હક જમાવવો। 18 વાંકા હોવા એટલે ઢંગ ધડા વગરની વ્યક્તિ। વણનાથ્યો આખલો એટલે બેફિકર માણસ। અણસારે સમજવું એટલે સંકેતથી જાણી લેવું। અણીનો વખત એટલે ખરી કટોકટીનો સમય। અણી પર રાખવું એટલે હેરાન કરવું। અથાણું કરવું એટલે વ્યર્થ સંગ્રહ કરવો। અદક પાંસળી એટલે અટક ચાળવું। અદા કરવું એટલે અમલ કરવો।
અધખોખરું કરવું એટલે અડધો થઈ જાય તેટલો મારવો. અધ્ધર ચાલવું એટલે ડોળ દમામથી ચાલવું. અધ્ધર રાખવું એટલે જંપીને બેસવા ન દેવું. અધ્ધર લટકવું એટલે આધાર વિના રહેવું. અન્ન અને દાંતને વેર થવા એટલે માણસની ગરીબ સ્થિતિ થવી. અન્ન જળ ખૂટવું એટલે નસીબ રૂઠવું. અન્ન જળ છોડવું એટલે ઉપવાસ કરવો. અન્ન પાણી ઝેર થવા એટલે દુઃખમાં ખાવું પીવું આકરું લાગવું. અવસર ચૂકવો એટલે તકનો લાભ ન લેવો. અવસર તાકવો એટલે લાભ માટે રાહ જોવી. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વ્યાકરણ ભાગ 1ની અંદર 50 જેટલા રૂઢિપ્રયોગો છે જોયા. તો મિત્રો, ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરી દેજો.